બીજો કહેવાનો મતલબ એ કે આ ગુજરાતના લાખો ખેડૂત મિત્રો વિડીયો નિહાળી રહ્યા છે યુટ્યુબ પર, બરાબર? ગુજરાતના દરેક ખેડૂત મિત્રોને આ પ્રોડક્ટ વાપરવી જોઈએ કે ના વાપરવી જોઈએ, એ વિશે શું સંદેશ? વાપરવી જોઈએ, બરાબર. સસ્તી ને સારી, સસ્તી અને સારી. તો ખૂબ જ સુંદર મજાની, સસ્તી ને સારી, અને એનું રિઝલ્ટ બી સારું, એનું ફ્લાવરિંગ બી સારું, બરાબર, એની હાઈટ બી સારી, બરાબર, વિકાસમાં બધી રીતના ફાયદો કરે છે. અને ખેડૂત મિત્રો આપ જોઈ શકો છો આ કેરીનું સેટઅપ. કપાસ ઉપડતો નથી, પીળો પડ્યો નથી. હા, અત્યારે આપણા કપાસ બીજા ખેડૂત મિત્રો પીળો પડે છે, મારો કોઈ જગ્યાએ પીળો ના હોય. આ એક કેરી પણ જોઈ શકો છો ખેડૂત મિત્રો તમે. નમસ્કાર ખેડૂત મિત્રો, કોઝન ફાર્મિંગ વતી હું રવિન્દ્ર પટેલ આપ સર્વે ખેડૂત મિત્રોનું અમારી યુટ્યુબ ચેનલ ઉપર હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, આજે આપણે સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના મવતપુરા ગામની અંદર આવી પહોંચ્યા છીએ, જ્યાં પ્રગતિશીલ ખેડૂત મિત્ર આપણે ગિરીશભાઈ જે પોતાના ખેતરની અંદર ટામેટી, કપાસ અને મગફળીનું વાવેતર કરે છે, જેમની આપણે આજે મુલાકાત લઈ રહ્યા છે, જે ખરેખર કોઝન ફાર્મિંગના જે ખાતરો એમના ખેતરની અંદર એમને ઉપયોગ કર્યો છે અને લિક્વિડ દવાઓનો એમના ખેતરની અંદર ઉપયોગ કર્યો છે, અને ખૂબ સરસ મજાના એમના ખેતરની અંદર જે રિઝલ્ટ મળ્યા છે, આજે આપણે તેમના વિશે જાણીશું અને તેમના મુખે જ આપણે જાણવાનો પ્રયત્ન કરીશું. તો ગિરીશભાઈ, સૌ પ્રથમ તમારો સંપૂર્ણ પરિચય આપશો. મારું નામ પટેલ ગિરીશભાઈ જોઈતાભાઈ મોવતપુરા, તાલુકો ઈડર, જિલ્લો સાબરકાંઠા. બરાબર. ગિરીશભાઈ, અત્યારે જે આપણે આ ટામેટીના ફિલ્ડની અંદર વિડીયો બનાવી રહ્યા છે, બરાબર, તો આની અંદર પાયામાં તમે જે કોઝન ફાર્મિંગના જે ખાતરો આવી રહ્યા છે, જે કલ્પ કાર્બન અને બાયો એનપીકે, એ કેટલા સમયની તમારી ટામેટી હતી અને તમે નાખ્યું હતું આની અંદર? લગભગ મારી ટામેટી 15-18 ખાતરની ટ્રીટમેન્ટ આપી. બરાબર. તો પહેલી ખાતરની ટ્રીટમેન્ટ આપી મેં આ કલ્પ શક્તિ, એનપીકે, કલ્પ કાર્બન અને કલ્પ કાર્બન. હા, બરાબર. તો ખેડૂત મિત્રો, આની અંદર ગિરીશભાઈ નું કહેવું એવું છે કે આને જ્યારે એમને સુઈંગ કર્યું અને ત્યારબાદ પાળા ચડાવતી વખતે કલ્પ કાર્બન અને બાયો એનપીકે જે કોઝન ફાર્મિંગ નો આવે છે, એ ખાતરનો આની અંદર બેડ ચડાવતી વખત ઉપયોગ કર્યો છે. તો ગિરીશભાઈ, એ ખાતર તમે વાપર્યું ત્યારબાદ તમારી ટામેટીની અંદર તમને શું ડિફરન્ટ અને શું રિઝલ્ટ જોવા મળ્યું? સારામાં સારું રિઝલ્ટ જોવા મળ્યું. બરાબર. એટલે જે બીજા ખેડૂત મિત્રો જે વાવેતર કરે છે એનું રિઝલ્ટ સારું મળ્યું, અને કલ્પ કાર્બનનું બી, કલ્પ કાર્બનનું, છંટકાવનું, ડ્રિંચિંગનું, બરાબર, બંનેનું મળ્યું. તો ડ્રિંચિંગમાં ખેડૂત મિત્રો કલ્પ શક્તિ પાવર પ્લસ જે કોઝન ફાર્મિંગ નો આવે છે, એ તમે ડ્રિંચિંગમાં લીધેલું છે, અને છંટકાવમાં તમે કલ્પ શક્તિ, બરાબર, કલ્પ શક્તિનો ખેડૂત મિત્રો આની અંદર છંટકાવ કરેલો છે. જો ગિરીશભાઈ, અત્યારે જે સતત વરસાદ તમારા વિસ્તારની અંદર આ સાલ રહ્યો, બરાબર, 50 ઇંચ થયો, તો હું રસ્તામાં આવ્યો તો બીજા ખેડૂત મિત્રો, ઘણા ખેડૂત મિત્રોની આપણે મુલાકાત થઈ મારે શેરપુર ગામની અંદર, તાલુકાના, બરાબર, ત્યાં ટામેટીની અંદર સુકારાનો પ્રોબ્લેમ છે. ના, મારો સુકારો નથી. તો અત્યારે તમારી જે આ ટામેટી છે, અત્યારે બિલકુલ સુકારો આપણે આખા ખેતરની અંદર જોવા મળતો નથી. અને બીજા ખેડૂત મિત્રોને જે ટામેટીનું વાવેતર કર્યું છે ને તમે કર્યું છે, તો તમે જે કોઝન ફાર્મિંગના ખાતરો અને જે લિક્વિડ દવાઓ વાપરી, એના તમારા ખેતરની અંદર તો સારું રિઝલ્ટ છે, તો બીજા ખેડૂત મિત્રોને અત્યારે સુકારાના પ્રોબ્લેમ છે, તો એનું શું કારણ? બસ એ આ દવાઓ વાપરતા નથી એટલે. બરાબર. અને સારું પાણી લાગેલું ખરું ને, મેં પાણી લાગવા નહીં દીધું. બરાબર. અને બીજું કે જે આપણે જે કોઝન ફાર્મિંગના ખાતરો વાપર્યા, એનું પરિણામ એક સુંદર આપણા ખેતરની અંદર જોવા મળે. ટામેટીમાં, કપાસમાં, બિયારણમાં, તો મગફળીમાં બી તમે કરેલું છે. તો ખેડૂત મિત્રો, આપણે હવે અહીંથી જઈશું કપાસની અંદર, કે જે કપાસની અંદર પણ ગિરીશભાઈએ કોઝન ફાર્મિંગના જે બાયો એનપીકે અને કલ્પ કાર્બન ખાતરનો ઉપયોગ કરેલો છે. આપણે જોઈ શકીએ છીએ, આ બાજુ વિડીયોમાં જોઈ શકો છો આપ, કે જે ટામેટી એકદમ ગ્રીનરી દેખાય છે, જે ખરેખર ખૂબ જ સુંદર અને સરસ મજાનું રિઝલ્ટ મળ્યું છે. ગિરીશભાઈ, આપણે અહીંયા કપાસમાં આવી જઈશું. તો ખેડૂત મિત્રો, આ રહ્યો ગિરીશભાઈનો કપાસ, બરાબર. કપાસની અંદર પણ એમને આપણું કલ્પ કાર્બન અને બાયો એનપીકે હજી થોડા અમનાવ, અને આની અંદર ગિરીશભાઈ તમે આની અંદર તમે બીજું આપણા જે કલ્પ શક્તિ અથવા તો કલ્પ શક્તિ પાવર પ્લસ નો પણ ઉપયોગ કરેલો છે. ખરો ડ્રિંચિંગમાં બી કર્યો છે અને છંટકાવમાં બી કર્યો છે. કપાસ ખેડૂત મિત્રો આપ જોઈ શકો છો, અત્યારે આની અંદર બાયો એનપીકે અને કલ્પ કાર્બન તમે વાપરેલું છે, જે ખરેખર ખૂબ જ સુંદર અને સારું પરિણામ મળી રહ્યું છે. આ રિઝલ્ટ સારું છે. તો કપાસમાં જે બીજા ખેડૂત મિત્રોને છે, એના કરતા તમારા અલગ શું વિશેષતા છે? બસ આજ, બીજું કોઈ આ જે બાજુમાં કપાસ દેખાય છે, આપણો છે કે બીજા ખેડૂત? આપણો જ છે. બરાબર. અને આ બે કપાસ, બરાબર. તો મગફળી આગળ છે, મગફળીનું ખેતર દૂર છે ખેડૂત મિત્રો, એટલે અમે તમને લાઈવમાં બતાવી નથી શકતા. આ જે પ્રોડક્ટ ગિરીશભાઈએ વાપરી અને ખૂબ સરસ અને સુંદર મજાના એમના ખેતરની અંદર રિઝલ્ટ મળ્યા છે. તો ગિરીશભાઈ, આ જે યુટ્યુબના માધ્યમથી અમારા ઘણા ખેડૂત મિત્રો વિડીયો નિહાળી રહ્યા છે, બરાબર,
તો કોઝન ફાર્મિંગના જે ખાતરો અને દવાઓ આવી રહી છે એના વિશે તમારે બીજા ખેડૂત મિત્રોને શું સંદેશો છે વાપરવા માટે? મેં લગભગ ગામમાં ચાર થી 5 જણાને કીધું કે ભાઈ હું ગંગોત્રી માં લાવું છું, NPK વાપરું છું, કલ્પ શક્તિ વાપરું છું. અમારા સેક્રેટરી કહેતા કે એક વખત મને લઈ આલો ડોઝ કી બરાબર કલ્પ શક્તિ નો એટલે કીધું હું ઈડર જેવું એટલે લેતો આવું ને કે તો હું ફોન કરું. બરાબર, હા એ તો બરાબર છે. અને મારો બીજો કહેવાનો મતલબ એ કે આ ગુજરાતના લાખો ખેડૂત મિત્રો વિડીયો નિહાળી રહ્યા છે YouTube પર, બરાબર? ગુજરાતના દરેક ખેડૂત મિત્રોને આ પ્રોડક્ટ વાપરવી જોઈએ કે ના વાપરવી જોઈએ એ વિશે શું સંદેશ? વાપરવી જોઈએ, બરાબર. અને સસ્તી ને સારી, સસ્તી અને સારી. તો ખૂબ જ સુંદર, સસ્તી ને સારી, અને એનું રિઝલ્ટ બી સારું, એનું ફ્લાવરિંગ બી સારું, બરાબર, એની હાઈટ બી સારી, બરાબર, વિકાસમાં બધી રીતે ફાયદો કરે છે. અને ખેડૂત મિત્રો આપ જોઈ શકો છો આ કેરીનું સેટઅપ. કપાસ ઉપડતો નથી, પીળો પડ્યો નથી. હા, અત્યારે આપણા કપાસ બીજા ખેડૂત મિત્રોને પીળો પડ્યો છે, મારો કોઈ જગ્યાએ પીળો ના હોય. આ એક કેરી પણ જોઈ શકો છો ખેડૂત મિત્રો તમે, કે જે ખરેખર સુંદર અને સરસ મજાની કેરી બેઠેલી છે. તો ખેડૂત મિત્રો આ આપણે ગિરીશભાઈની મુલાકાત લીધી, જે ઈડર તાલુકાના મહુદપુરા ગામના વતની છે. આવા જ ખેડૂત મિત્રો સાથે, આવા જ અવનવા વિડીયો સાથે, આવા જ અલગ અલગ પાક વિશે આપણે આવા જ ખેડૂત મિત્રોની મુલાકાત લઈ અને આવનારા સમયમાં એમના ખેતરની અંદર જે પ્રોડક્ટ કોઝન ફાર્મિંગનો ઉપયોગ કર્યો છે તેના વિડીયો બનાવી અને તમારા સુધી અમે પહોંચાડવાનો પ્રયત્ન કરીશું. જય જવાન, જય કિસાન.